शासनपति श्रवण भगवान महावीर स्वामी ने भावपूर्वक वंदन। असीम उपकारी राष्ट्र संत परम गुरुदेव आप श्रीना श्री चरणों भावपूर्वक वंदन। सर्वरत्नादिक मुनि भगवंतोना श्री चरणों भावपूर्वक वंदन। बधानी आईज क्लोज, ध्यान मुद्रा, स्पाइनल कॉर्ड स्ट्रेट। शांत, एकदम शांत, कोई विचार नहीं। धीरे धीरे श्वास लेवाय અને નવકાર ગણાય। તમે નવકાર શ્વાસ લ્યો, શ્વાસ અંદર એક આખો નવકાર, તમારું ધ્યાન માત્ર નવકાર તરફ। कोई विचार नहीं, मात्र श्वास ने जो। ધીરે ધીરે બંને હાથોને રબ કરી પોતાની આઈઝ ઉપર ધીરે ધીરે હાથ નીચે, આઈઝ ઓપન। ઉનાળાના દિવસો હોય અને વરસાદના દિવસો હોય, એક હોય ચોમાસું અને એક હોય ઉનાળો। ઉનાળામાં તડકો હોય અને એ તડકાના કારણે તમે જોશો, માનો કે તમે ગિરનારને અત્યારે જુઓ અને એ જ ગિરનારને ઉનાળાના દિવસોમાં જુઓ, સમરની સિઝનમાં જુઓ તો તમને એક ડિફરન્સ ફીલ થાય। અત્યારે તમે જોશો તો આખો ગિરનાર લશ ગ્રીન છે, હરિયાળો થઈ ગયો છે, પણ એ જ ગિરનારને જ્યારે તમે સમરમાં જુઓ ત્યારે તમને તે ગિરનાર આખો સૂકો લાગે।
તે જંગલમાં તમે વચ્ચે ચાલ્યા જાઓ તો તમને બધી જ જગ્યાએ થોડા થોડા ઝાડ દેખાય, પણ બાકી આખો સૂકો પટ લાગે. પણ તે જ જંગલમાં જો અત્યારે તમે જવાનો પ્રયત્ન કરો તો જઈ શકો કે ન જઈ શકો? ન જઈ શકો. કેમ? તો કે અનેક પ્રકારની લીલી વનસ્પતિઓ ત્યાં ઉગી જાય, પણ શું તે વનસ્પતિને ઉગાડવાનો કોઈ પ્રયત્ન કર્યો કે સહજતાથી ઓટોમેટિક તે ઉગી ગઈ? શું થયું? ઓટોમેટિક ઉગી ગઈ? શું કોઈ ચમત્કાર થયો? શું કોઈ મિરેકલ થયું એટલે ઉગી ગઈ? તો કે ના, એવું કોઈ ચમત્કાર નહોતું થયું, એવું કોઈ મિરેકલ નહોતું થયું, કે ઓટોમેટિક ન હતું. પણ તે જમીનની અંદરમાં તે વનસ્પતિ ઉગી શકે તેવા બીજ પડેલા હતા. અને એ બીજને જેવો વરસાદ મળ્યો, જેવું પાણી મળ્યું, જેવો વરસાદ આવ્યો અને પાણી તેના સુધી પહોંચ્યું, કે તે ડીએક્ટિવેટ થયેલા બીજ ફરી પાછા એક્ટિવ બની અને અલગ 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 પ્રકારના છોડ અને વૃક્ષ બની જાય કે ન બની જાય? બસ એવું જ કંઈક મારી અને તમારી લાઈફમાં પણ બનતું હોય છે. આપણને એમ લાગે કે આપણી અંદરમાં એવી કંઈ લાગણી, એવો કોઈ રાગ, એવું કંઈ નથી. પણ યાદ રાખજો, જ્યાં સુધી વરસાદરૂપી પાણી, જ્યાં સુધી કોઈ નિમિત્ત નથી મળ્યું ને, ત્યાં સુધી જ આપણા અંદરમાં તે લાગણી ડીએક્ટિવેટ રૂપમાં હોય છે. પણ જેવું કોઈ નિમિત્ત મળી જાય, જેવું કોઈના તરફથી કેર મળે, જેવું કોઈના તરફથી સંભાળ મળે, જેવું કોઈના તરફથી એપ્રિસિએશન મળે, જેવું કોઈ આપણા વખાણ કરે, કે તરત જ આપણી અંદરમાંથી તે ડીએક્ટિવેટ થયેલું લાગણીનું બીજ ફરી પાછું એક્ટિવેટ થઈ અને ધીરે 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 લાગણી નામના તે વૃક્ષનું સર્જન કરી દેતું હોય કે ન કરી દેતું? તમને બધા એક્સપિરિયન્સ કર્યો છે તમારી લાઈફમાં. અને આવું જ બન્યું હતું વર્ષોના વર્ષો પહેલાં રાજગૃહી નગરીમાં. રાજગૃહી નગરી તમને કદાચ ખબર હોય તો બિહારમાં એક બહુ મોટું નગર છે, જેને આજ રાજગીર કહેવાય છે. તે નગર, વચમાં નગર અને આસપાસમાં 5 પહાડ છે. અને તેમાંના એક પહાડ ઉપર, જે પહાડનું નામ વૈભારગીરી છે, અને તે વૈભારગીરી પહાડ ઉપર 2 મુનિ ભગવંત 2 શિલા ઉપર લાકડાની જેમ સૂતા હતા. શું કરતા હતા તેઓ? લાકડાની જેમ કોઈ મુનિ ભગવંત તે શિલા એટલે કે મોટી પથ્થર, મોટો બધો પથ્થર હોય તેને શિલા કહેવાય. અને તે પહાડ ઉપર જઈને તે 2 મુનિ ભગવંત તે શિલા ઉપર સૂતા હતા. અને તેઓએ એક પચખાણ કર્યા હતા કે જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી હું 4 આહારના પચખાણ કરું છું. 4 આહાર એટલે અસણમ એટલે કે ભોજન, પાણમ એટલે કે પાણી, ખાયમમ એટલે કે મેવા મિષ્ઠાન, સાયમમ એટલે કે જેટલા પણ મુખવાસ હોય તે 4 પ્રકારના આહારના પચખાણ. અને ક્યાં સુધી? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, કંઈ નિશ્ચિત? તો કે જ્યાં સુધી મૃત્યુ ન આવે ને ત્યાં સુધી અમારે 4 આહારના પચખાણ છે. તેનાથી પણ આગળ વધીને જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી આ સ્થાન છોડીને, જે સ્થાન પર તેઓ સૂતા છે તે સ્થાન છોડીને ક્યાંય બીજે પણ જવાના પચખાણ. અને ત્યાં સુધી પોતાની જેટલી પણ ઇન્દ્રિયો છે, આપણે દરેકને 5 સેન્સીસ મળી છે, 5 ઇન્દ્રિય મળી છે, તે દરેકે દરેક ઇન્દ્રિયોને સ્ટોપ કરી અને તેઓ શેની આરાધના કરતા હતા? શેની આરાધના કરતા હતા? અંશન એટલે કે સંથારાની શ્રેષ્ઠ આરાધના તેમને શરૂ કરી હતી. અને સંથારાની આરાધનાનો પાઠ જે હોય ને, તે પાઠમાં અપચ્યમ, મારણંત્યમ, સલ્લેહણા, પછી શું આવે? પોષત ઝૂસણા, આરાહણા, અને પછી આવે પોષત શાળા પહોંચીને. તો ઝૂસણા એટલે કે પ્રસન્નતાપૂર્વક, ખુશી ખુશી, રાજી થઈને પોતાનો આત્મકલ્યાણ થાય, પોતાની આત્મશુદ્ધિ થાય. અને તેના જ માટે સંથારા સાધક આવી કઠોર આરાધના કરતા હોય, પણ દુઃખેથી કરતા હોય કે ખુશ ખુશ થઈને કરતા હોય. અને એટલા જ માટે સુસાઇડ અને સંથારામાં ફરક એ છે કે સુસાઇડમાં વ્યક્તિની લાઈફમાં કોઈ દુઃખ આવ્યું હોય ને અને પોતે પોતાની લાઈફને શોર્ટ કરવાનો પ્રયત્ન કરે, પણ સંથારામાં વ્યક્તિ પોતાના આત્માને શ્રેષ્ઠ બનાવવા માટે, પોતાના આત્માની વિશેષ શુદ્ધિ માટે, પોતાના કર્મોની વધુ નિર્જરા કરવા માટે હવે આ શરીર કદાચ
ચાલવા માટે, સાધના માટે યોગ્ય નથી. અને એટલા જ માટે જેટલું પણ શરીરમાં બળ છે તે બળનો પ્રયોગ કરીને હું ક્યાંક ને ક્યાંક સંથારાની આરાધના કરી મારા આત્માને શુદ્ધ અને વિશુદ્ધ બનાવી લઉં, તેવી શ્રેષ્ઠ ભાવના સાથે કોણ બિરાજમાન હતું? બે મુનિ ભગવંત. તમને ખબર છે તેમનું નામ શું હતું? એકનું નામ હતું ધન્ના મુનિ અને બીજાનું નામ હતું શાલિભદ્ર મુનિ. શું નામ હતું? એકનું નામ હતું ધન્ના મુનિ અને બીજાનું નામ હતું શાલિભદ્ર મુનિ. તે બંને જ મુનિ ભગવંતો જે સમયે સંસારમાં હતા, અઢળક ધન સંપત્તિ, તે જ મગધ દેશમાં, તેમની પાસે એમ કહેવાતું હતું કે શાલિભદ્ર પાસે એટલી સંપત્તિ હતી કે તે દેશના રાજાની સંપત્તિ પણ શાલિભદ્રની સંપત્તિ કરતાં ઓછી હતી. તે બંને ધન્નાને ત્યાં 8 રાણીઓ, 8 તેમની વાઈફ, અને શાલિભદ્રને 32 વાઈફ હતી. એટલી સુખ, સગવડતા, સંપત્તિ, બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને, દરેક સંબંધોની લાગણી છોડીને તેઓએ દીક્ષા જીવનનો સ્વીકાર કર્યો અને દીક્ષાની આરાધના કરી, સંયમ જીવનને વર્ષો સુધી પાળી. અને આ જ સંયમ જીવનના અંત સમયમાં તેઓ સંથારાની આરાધના કરવા માટે ક્યાં બિરાજમાન હતા? વૈભારગીરી પર્વત પર બિરાજમાન હતા. તમે બરાબર ચેક કરો. માનો કે અત્યારે પણ કોઈ વ્યક્તિ સંથારાની આરાધના કરે, તમે જે ગામમાં રહેતા હો, જે નગરમાં રહેતા હો, ત્યાં તમને ખબર પડે કે આ સંથારાની આરાધના છે, તો તમે શું કરો? શું કરો? લોકો શું કરે? બધા જ લોકો તેમના દર્શન કરવા જાય કે આવા શ્રેષ્ઠ આત્માના દર્શન કરીને, તેમના દર્શન કરીને મારો આત્મા પણ ધન્ય બની જાય. આવું શ્રેષ્ઠ તપ, આવું શ્રેષ્ઠ આરાધના હું તો કે દિવસે કરી શકીશ, પણ આમને વંદન કરીને, આમની અનુમોદના કરીને, આમના ભાવોની અનુમોદના કરીને હું પણ કોક દિવસ આવું તપ કરી શકું, આવી શ્રેષ્ઠ આરાધના કરી શકું. અને એટલા જ માટે લોકો શું કરવા જાય? લોકો દર્શન કરવા જાય. અને જેવી ગામમાં ખબર પડી, જેવા તે નગરમાં ખબર પડી કે બે મુનિ ભગવંતોએ સંથારાની આરાધના શરૂ કરી છે અને વૈભારગીરી પર્વત પર બિરાજમાન છે, ધીરે 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 લોકોનો પ્રવાહ વધતો ગયો. અને એ પ્રવાહમાં તે બંને મુનિ ભગવંતના જે મધર હતા, સંસારી મધર હતા, તે પણ દર્શન કરવા આવ્યા. શું કરવા આવ્યા? દર્શન કરવા આવ્યા. અને જેવા દર્શન કરવા આવ્યા અને જેવા તેમને તે બે મુનિ ભગવંતોને જોયા, તેમની એક આંખમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. એક આંખ એક વેદના અનુભવતું હતું કે હવે બસ થોડા જ દિવસમાં જે મારો પુત્ર હતો, જેને નાનપણથી મેં મોટો કર્યો હતો, તેની વિદાય થઈ જશે. પણ બીજી આંખ એક પ્રસન્નતા અનુભવતી હતી કે મારો પુત્ર પોતાનું આત્મકલ્યાણ અને આત્મવિશુદ્ધિની દિશામાં આગળ વધી રહ્યો છે. અને તે મિક્સ્ડ ફિલિંગની વચ્ચે તે બંને માતાએ બહુ સમજવા જેવી આ ઘટના છે કે લાગણી જ્યારે ડીએક્ટિવેટ થયેલી હોય અને લાગણી ફરી પાછી એક્ટિવેટ થાય તો લાઈફમાં કેટલું મોટું નુકસાન થઈ જાય છે. તે મધર, તે બંને મુનિ ભગવંતો જેમની આંખ બંધ હતી, જેઓ પોતાના ધ્યાનમાં લીન હતા, પોતાની આત્મ સાધનામાં લીન હતા, અને જ્યારે કોઈ વ્યક્તિની આંખ બંધ હોય અને હવે આપણે તેમને કંઈક કહેવું હોય, આપણે તેમને બોલાવવા હોય, તો શું કરીએ આપણે? શું કરો તમે? કોકની આંખ બંધ છે અને હવે તમારે એને બોલાવવા છે, તો તમે શું કરો? એક અવાજ આપો, ક્યાંક ને ક્યાંક તમે શબ્દોનો પ્રયોગ કરો. અને એવા જ શબ્દોનો પ્રયોગ કરીને બંને માતાએ પોતાના પુત્રને કહેવાની શરૂઆત કરી કે હું તમારી માતા છું અને હું તમારા દર્શન કરવા આવી છું. આપ આંખ ખોલીને અમને શું આપો? દર્શન આપો. દર્શન કરવામાં શું સામેવાળી વ્યક્તિ આંખ ખોલવી પડે? દર્શન દેવા ગયા હતા કે દર્શન કરવા ગયા હતા? શું કરવા ગયા હતા? પોતે દર્શન કરવા ગયા હતા, પણ ભાવના કઈ જાગી કે તેઓ પણ અમારા દર્શન કરે અને તેઓ પણ પોતાની આંખ ખોલીને અમને જોવે અને તેમને પણ ખબર પડે કે તેમની માતા તેમના દર્શન કરવા માટે આવી છે. હવે શું થાય? શું આંખ ખોલશે કે નહીં ખોલે? શું તેમને દર્શન દેશે કે નહીં દે? શું બને છે? અને તે દરેક ઘટના બને છે તેમના મનમાં. આપણે બરાબર ચેક કરશું ને તો આપણી આંખ જે છે ને તેને આપણે બંધ કરીએ ને તો બંધ થઈ જાય, પણ શું આપણા કાન બંધ થઈ શકે? તો કે કાન બંધ ન થઈ શકે. અને એટલા જ માટે કોઈના શબ્દો આપણે ધ્યાન પણ કરતા હોઈએ ને તો કદાચ આપણી આંખ બંધ હોય, આપણને શું ચાલે છે તે ખબર ન પડે, પણ કાનથી આસપાસમાં શું બની રહ્યું છે, શું બોલાઈ રહ્યું છે, શું ઘટનાઓ થઈ રહી છે, શું હલનચલન થાય છે,
તે અવાજ આપણી અંદરમાં જતો હોય અને એક પ્રોબ્લેમ કે શ્રોતેન્દ્રિયને કાનને કોઈ દરવાજા ન હોય અને તે બંને મુનિ ભગવંતોની અંદર પોતાની માતાના શબ્દો ગયા. બહુ સમજવાની છે તે મનસ્થિતિ, કે તે મનસ્થિતિ કેવી છે. ઘટના તો કદાચ આપણને ખબર છે, પણ એ ઘટના પાછળ અંદરમાં શું બનતું હોય, કેવી રીતે લાગણી તે ક્યાંક ને ક્યાંક આપણા પર અટેક કરતી હોય અને કેવી રીતે આપણને લાગણી હરાવી જતી હોય, ત્યાં ઘટનામાંથી બોધ લેવાનો છે. ધનના મુનિના કાનમાં શબ્દો ગયા. અચ્છા, આ શબ્દો કોના છે? કોણ મને બોલાવે છે? કોણ મને પ્રેરણા કરે છે કે તમે આંખ ખોલો? અને તેમના મને તરત જ નિર્ણય કરીને કીધો કે આ કોનો અવાજ છે? કોનો અવાજ છે? આપણે બરાબર ચેક કરશું ને, વર્ષોના વર્ષો પહેલા પર આપણે કોકને સાંભળેલા હોય, બહુ સાંભળેલા હોય, તો તેનો અવાજની મેમરી આપણી અંદરમાં સેવ હોય કે ન હોય, અને એ જ મેમરી તેમને તરત પોપઅપ થઈ ગઈ. તેમને તરત ખ્યાલ આવી ગયો કે આ તો સંસાર અવસ્થામાં જે આ દેહના માતા હતા તેઓ આવ્યા છે અને તેઓ મને પ્રેરણા કરી રહ્યા છે કે તમે શું કરો? શું કરો? આંખ ખોલો. આંખ ખોલી હશે કે નહીં ખોલી હોય? અને એવા જ સમયે એક યુદ્ધ ચાલ્યું. એવા જ સમયે સતનું મન અને અસતનું મન, તેને મનની કોર્ટમાં એક કેસ દાખલ કર્યો કે આંખ ખોલવી જોઈએ કે આંખ ન ખોલવી જોઈએ. અસતવાળું મન કહેતું હતું કે હા, તમારા જ મધર છે, આંખ ખોલવામાં કંઈ પ્રોબ્લેમ નથી, તમે આંખ ખોલી દો. પણ એવા જ સમયે જે સત મન હતું તે તેમને કહેતું હતું, નસા મહમનોવી અહમ પીતી સે. શું કહેતું હતું? નસા મહમનોવી અહમ પીતી સે. એટલે કે ભગવાનના વચનો તેમને યાદ આવતા હતા, અને ભગવાનના વચનો છે કે તે પણ મારા નથી અને હું પણ તેનો નથી. તમે બરાબર ચેક કરશો તો શું કોઈ આત્મા, ગઈકાલે જ ગુરુદેવ પ્રવચનમાં વાત કરી હતી, શું કોઈ આત્મા બીજા કોઈ આત્માનું હોય કે ન હોય? શું કોઈ આત્મા બીજા કોઈ આત્માનું હોય કે ન હોય? તો કે દરેક આત્મા સ્વતંત્ર છે. કોઈ આત્મા બીજા કોઈનું હોતું નથી, પણ આપણને એક ભ્રમ થઈ જાય છે કે તે મારા છે. અને એટલા જ માટે પ્રભુના વચનો, હું પણ તેનો નથી અને તે પણ મારા નથી. સત મને પ્રભુના વચનોને પ્રગટ કરી દીધા, અને જેવું સત મને પ્રભુના વચનોની રજૂઆત કરી, તેમનું મન નામનું જે જજ હતું ને, તેમને કીધું કે ના, મારા વચન કરતાં પ્રભુના વચન શ્રેષ્ઠ છે, મારા વચન કરતાં પ્રભુના વચન સત્ય છે, અને એટલા જ માટે તે પણ મારા નથી ને હું પણ તેનો નથી. હું તો મુનિ બનીને સંથારાની આરાધના કરી રહ્યો છું, અને તે સંથારાની આરાધનામાં જો હું આંખ ખોલીશ તો ક્યાંક ને ક્યાંક હું સંથારાની આરાધનામાં પડીવાય થઈ જઈશ. અને તેમના મને, તેમના કાનને ડિસિઝન આપી દીધું કે હવે જેટલા પણ શબ્દો આવે ને, તમે તેને ઇગ્નોર કરજો. શબ્દો બંને સાંભળ્યા હતા. ધન્નાના મનનું એનાલિસિસ અને શાલીભદ્રના મનનું એનાલિસિસ શું સરખું હશે કે અલગ હશે? એક સાથે દીક્ષા, એક સાથે વૈરાગ્ય, એક સાથે સંયમ જીવન, એક સાથે સંથારો, બધું જ એક સાથે કરતા જેટલા પણ કર્મો પણ ખપાવ્યા હતા ને, તે પણ ઓલમોસ્ટ સિમિલર ખપાવ્યા હતા, કેમ કે આરાધના સરખી કરી હતી. પણ આ એક ક્ષણ અને તે બંનેના વિચારોમાં ભેદ પડે છે. શાલીભદ્રના મનમાં ચાલે છે, તેનું અસત મન તેને પ્રેરણા કરે છે કે ના, તમારા જ મધર છે, એટલા માટે તમે આંખ ખોલી દો. શાલીભદ્ર કહે છે કે ના ના ના, એમનું સત મન ના પાડે છે. બીજી વાર તેમનું અસત મન કહે છે કે ચાલો, માતા તો ઠીક છે, પણ તે તમારા ઉપકારી છે, જેમને તમારા પર આટલા બધા ઉપકાર કર્યા છે. હવે શું થાય? હવે શું થાય? જ્યારે સત મન પાસે, જ્યારે પણ કોર્ટમાં કેસ ચાલતો હોય અને બે વકીલો ફાઇટ કરતા હોય, અને જેવી એક વકીલ પાસે આર્ગ્યુમેન્ટ ન હોય, તો સ્ટ્રોંગ કોણ બની જાય? બીજો વકીલ સ્ટ્રોંગ બની જાય. અને તેમના સતના મન પાસે તે સમયે એવો કોઈ સ્ટ્રોંગ પોઈન્ટ ન હતો, અને એવા જ સમયે ત્રીજી રજૂઆત કરી તેમના અસત મને કે જરાક આંખ ખોલવામાં કંઈ પ્રોબ્લેમ થાય કે ન થાય? ખાલી આંખ ખોલી અને આંખને શું કરી દેજો? બંધ કરી દેજો. ખાલી આંખ જ ખોલવાનું કીધું છે, કાંઈ વાતચીત કરવાની કીધી નથી. તો આંખ ખોલવામાં કંઈ પ્રોબ્લેમ નથી લાગતો, તમે થોડીક આંખ ખોલી અને પાછી બંધ કરી દો. અને એવા જ સમયે તેમના મને તેમની આંખને એક જજમેન્ટ આપ્યું કે તમે ક્ષણ માટે આંખ
ખોલો અને ક્ષણ માટે પાછી આંખ બંધ કરી દો. ધન્ના મુનિ પોતાની સાધનામાં લીન અને તલ્લીન હતા અને શાલિભદ્ર મુનિએ ક્ષણ માટે આંખ ખોલી અને પાછી આંખને શું કરી દીધી? બંધ કરી દીધી. એમ કહેવાય છે કે ક્ષણ માટે આંખ ખોલી અને બંધ કરી અને એવા જ સમયે થોડી જ પલોમાં તેમના આયુષ્ય કર્મ પૂરું થવાનું હતું અને ધન્ના મુનિ પોતાના કર્મોની નિર્જરા કરીને પોતાની વિતરાગ દશાને પ્રગટ કરી અને પોતે સિદ્ધ બની ગયા. અને જે શાલિભદ્ર મુનિ હતા તેમને પળ માટે, એક નાનકડી પળ માટે, એક ક્ષણ માટે આંખ ખોલીને બંધ કરી અને તેમનું આયુષ્યનો બંધ થયો. ક્યાંના આયુષ્યનો બંધ થયો ખબર છે તમને? આટલું સંયમ જીવન પાડ્યું હતું, આટલી શ્રેષ્ઠ આરાધના કરી હતી ને એટલા જ માટે તેમના આયુષ્યનો બંધ અનુત્તર વિમાનવાસી દેવલોકમાં થયો, અનુત્તર વિમાનમાં થયો. અને તે દેવલોકમાં તેમનું આયુષ્ય કેટલા વર્ષ? 1, 2, 5, 10, 25, 50, 100, 200, 500, 33 સાગરોપમના આયુષ્યનો બંધ થયો. આપણને એમ લાગે 33 સાગરોપમ ઠીક છે, કાંઈક હશે, પણ 33 સાગરોપમ એટલે એટલું મોટું માપ છે. ભગવાને તેનું માપ બતાવ્યું કે 1 યોજન બાય 1 યોજન બાય 1 યોજન એટલે કે એપ્રોક્સ 14 કિલોમીટર લાંબો, 14 કિલોમીટર પહોળો અને 14 કિલોમીટર ઊંડો કોઈ ખાડો કરવામાં આવે. એટલે કે સંજયભાઈ આખું જુનાગઢ કવર થઈ જાય ને એટલો મોટો ખાડો કરવામાં આવે અને તે ખાડામાં એકદમ ઠૂસીને એકદમ ફૂલ નાના વાળના પીસીસ, આપણા જે હેર હોય ને તેનાથી પણ એકદમ પતલા પીસીસ કરીને ભરી દેવામાં આવે. એટલો ભરી દેવામાં આવે કે તેના પરથી કોઈ હાથી પણ પસાર થઈ જાય છતાં પણ તે દબાઈને એટલો ઠસોઠસ ભરી દેવામાં આવે અને હર 100 વર્ષે તેની અંદરમાંથી એક વાળ કાઢવામાં આવે. હર 100 વર્ષે તેની અંદરમાંથી એક વાળનો ટુકડો નીકાળવામાં આવે અને આવી રીતે કરીને આખો ખાડો જેટલા 100 વર્ષે ખાલી થાય તેને કહેવાય છે એક પલ્યોપમ. તેને એક સાગરોપમ નથી કહેવાતું, તેને કહેવાય છે એક પલ્યોપમ. અને આવા 10 કરોડી એટલે 10 કરોડ ઇન્ટુ 1 કરોડ પલ્યોપમ ઇઝ ઇક્વલ્સ ટુ 1 સાગરોપમ. અને આવા 33 સાગરોપમનો આયુષ્યનો બંધ કોનો થઈ ગયો? બંને સાથે જ સાધના કરી હતી, બંને સાથે આરાધના કરી હતી, બંને સાથે દીક્ષા લીધી, બંને સાથે સંયમ જીવન પાડ્યું, બંને પોતે સાથે જ સંથારાની આરાધના કરી. એક પહોંચી ગયા મોક્ષમાં અને બીજા કેટલા સમય માટે આ સંસારમાં અટકી ગયા? એક ક્ષણ માટે આંખ ખોલી અને 33 સાગરોપમના આટલા મોટા આયુષ્ય માટે તેઓ ક્યાં રહી ગયા? સંસારમાં રહી ગયા. અને એટલા જ માટે એક ક્ષણની લાગણી પણ વ્યક્તિના ભવોભવને, વર્ષોના વર્ષોને અને આખા જીવનને બદલી શકે કે ન બદલી શકે? ક્યાં સિદ્ધત્વની રાહ અને ક્યાં સંસારની રાહ ચેન્જ થઈ જાય કે ન થઈ જાય? ને એટલા જ માટે આપણે દરેક વ્યક્તિએ આ એક સબ્જેક્ટને બહુ સમજવાનો છે. ભગવાન કહે છે કે સાધક હંમેશા પારગામી હોય. પારગામીની વ્યાખ્યા છે કે જે વ્યક્તિ કોઈ સબ્જેક્ટને આર પાર સમજી જાય, સંપૂર્ણપણે સમજી જાય, તેના દરેક એંગલને સમજી લે કે જેથી કરીને તે સબ્જેક્ટ તેની લાઈફમાં જ્યારે પણ આવે ને તો તેની પાસે તેમાંથી બહાર નીકળવાના દરેક રસ્તા હોય. ને એટલા જ માટે એક સાધક લાગણીના સબ્જેક્ટને આર પાર સમજી જાય, લાગણીના સબ્જેક્ટમાં પારગામી બની જાય કે જેથી કરીને લાઈફમાં કોઈ પણ ક્ષણમાં જો લાગણીનો ક્યાંય પણ અટેક થાય ને તો તે બંધનમાં, આજ સુધી તો કદાચ ઘણી બધી વખત ઘણા બધા લોકો પાસે અણસમજમાં મેં લાગણી વધારી હશે, પણ આજથી મારે લાગણી વધારવી છે કે લાગણી ઘટાડવી છે? શું કરવી છે? અને એટલા જ માટે એક સાધક સંસારમાં રહેતો હોય પણ જેવી તેને સત્ય સમજાય, જેવી તેને સમજ મળે, તે પોતાની લાગણીઓના પાત્રને વધારવાનું બંધ કરી અને જેટલા પણ લાગણીના પાત્ર છે તેને ઘટાડવાની શરૂઆત કરે. કેવી રીતે ઘટે લાગણી? કેવી રીતે લાગણી ઘટે? ભગવાન કહે છે કે જ્યારે પણ કમ્યુનિકેશન થાય ને ત્યારે જ કનેક્શન એસ્ટાબ્લિશ થાય.
તમે બરાબર ચેક કરો. જેટલા પણ લોકો સાથે તમારું કનેક્શન હશે, જેની પણ સાથે તમારી લાગણી સેટ થઈ હશે ને જીનેનભાઈ, તેની સાથે સૌથી પહેલાં તમારું કમ્યુનિકેશન સ્ટાર્ટ થયું હશે. અને જેમ જેમ તમારું કમ્યુનિકેશન થતું જાય તેમ ધીરે ધીરે લાઇક્સ અને ડિસલાઇક્સ શેર થતી જાય, ગમા અને અણગમા શેર થતા જાય. અને એમ કરતાં ધીરે એક કનેક્શન સેટ થતું જાય અને જે ભવિષ્યમાં લાગણીનું સર્જન કરતું હોય. અને એટલા જ માટે કમ્યુનિકેશન તે કનેક્શનનું કારણ છે, અને કનેક્શન તે લાગણીનું કારણ છે, લાગણી તે કર્મનું કારણ છે, અને તે જ કર્મ સંસાર વધારનારું કારણ છે. અને એટલે જ એક સાધક પોતે સંસારમાં રહેતો હોય પણ તે હંમેશા ચેક કરે કે જ્યાં જરૂરી છે ને ત્યાં જ હું કમ્યુનિકેશન કરું, જેટલું જરૂરી છે ને તેટલું જ કમ્યુનિકેશન કરું. પણ ઘણા બધા લોકોની આદત હોય કે જેવો ફ્રી ટાઈમ મળે કે તરત શું સ્ટાર્ટ કરી દે? કમ્યુનિકેશનની શરૂઆત કરી દે. અને કદાચ આસપાસમાં કોઈ વ્યક્તિ ન હોય ને તો શું કરે? તરત કોઈ કોલ કરે. અને કદાચ કોઈ કોલ રિસીવ ન કરે તો તરત શું કરે? મેસેજ કરે, વોટ્સએપ કરે. અને મેસેજમાં પણ કમ્યુનિકેશનની શરૂઆત કરી દે કે ન કરી દે. તેનાથી પણ આગળ વધીને તમે બરાબર જોશો તો તમારી લાઈફમાં વધારે લોકો મળતા હશે કે અમારી લાઈફમાં અમને વધારે લોકો મળતા હશે? એક ગામથી બીજા ગામથી ત્રીજા ગામ, જેટલા પણ ગામ જઈએ ત્યાં અલગ અલગ પ્રકારના લોકો, અલગ જાતનું કમ્યુનિકેશન, અલગ વાતચીત થતી હોય કે ન થતી હોય. અને એટલા જ માટે ગુરુદેવ હંમેશા કહેતા હોય કે એક સંયમીએ બહુ સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે તેની લાઈફ એક પબ્લિક લાઈફ છે. અને એ પબ્લિક લાઈફમાં કમ્યુનિકેશન કરવાવાળા લોકો ઓછા હોય કે વધારે હોય? શું હોય? જેવા નવા ગામમાં જઈએ ને તરત કોઈ આવી જાય, જેવા નવા ગામમાં જઈએ ને તરત કોઈ દર્શન કરવા આવે, ને ખાલી દર્શન કરીને જતા રહે કે ક્યાંક ને ક્યાંક પોતાની ઓળખાણ આપે. અમે એક ગામમાં હતા તો એ ગામમાં એક ભાઈ આવ્યા અને તે ભાઈએ કીધું કે મહારાજ સાહેબ, તમારા કાકાના ભાઈના ફૈબાની દીકરીના દીકરાનો દીકરો છું હું. શું કીધું? એ ભાઈ તો બોલી ગયા, પણ હવે અમને કઈ ખબર પડી હશે કે નહીં પડી હોય. એટલે એમને કીધું તમને ઓળખાણ પડી? અમે કીધું ના. ફરી પાછું પૂછ્યું તમે તમારા કાકાને તો ઓળખો છો ને, આ ભાઈને તો ઓળખો છો ને? અમે કીધું ના. તો ફરી પાછું પૂછ્યું કે તમે તો આ જ ગામના છો ને? અમે કીધું કે ના. છેલ્લે અમે પૂછ્યું કે તમને કામ શું છે? શું કીધું? છેલ્લે મેં પૂછ્યું કે તમને કામ શું છે? અને તે ભાઈએ કીધું કે ના, અમે ખાલી દર્શન કરવા માટે આવ્યા છીએ, બીજું તો કંઈ કામ નથી, ખાલી દર્શન જ કરવા હતા. દર્શન થઈ ગયા? જી. માંગલિક સંભળાવીએ? જી. તરત માંગલિક કીધું અને શું થઈ ગયું? અને એટલા જ માટે તમને પણ તમારી લાઈફમાં ઘણા બધા લોકો કારણ વગરનું કમ્યુનિકેશન કરવા આવે ને તો જેવું રિયલાઇઝ થાય કે કારણ વગરનું કમ્યુનિકેશન કરવા માટે કોઈ આવ્યું છે તો ત્યાં જ તેના પર શું લગાડી દો? એક બ્રેક લગાડી દો. અને જો તમે તે બ્રેક નહીં લગાડો ને તો ધીરે કરતા તે જ કમ્યુનિકેશન તમને અલગ મલકની ઇન્ફોર્મેશન આપી, તમારા મનમાં મેમરી નાખી અને તમારી અંદરમાં લાગણી જગાડી દે તેવું બની શકે કે ન બની શકે? અને એટલા જ માટે ભગવાને કીધું કે એક સંયમી, એક સાધક તે કમ્યુનિકેશન કરતા પહેલા ચેક કરે કે આ કમ્યુનિકેશન કરવા જેવું છે કે કરવા જેવું નથી. જો કરવા જેવું ન લાગે તો તે કમ્યુનિકેશનને ત્યાં ને ત્યાં શું કરી દે? બ્રેક મારી દે. સેકન્ડ, ભગવાને કીધું કે જેટલા પણ લાગણીના પાત્રો હોય ને, ભગવાને એક એક્ઝામ્પલ આપ્યું કે એક સંયમીએ જેટલા પણ લાગણીના પાત્ર હોય ને તેનાથી હંમેશા ડરવું જોઈએ. ભગવાને વાત કરી કે જેમ એક નાનકડા મુરગી હોય ને, મુરગી, તેના નાના જે બચ્ચા હોય તે જેવું કોઈ બિલાડીને જોવે કે તરત જ તે ડરે કે ન ડરે? કેમ ડરે? કે હા, હમણાં આવી જશે અને ખાઈ જશે, મારી લાઈફને ડિસ્ટ્રોય કરી નાખશે. અને એવી જ રીતે ભગવાને કીધું કે જેમ તે નાના મુરગીના બચ્ચા કોઈ બિલાડીને જોઈને ડરે ને, તેવી જ રીતે એક સાધક, એક સંયમી લાગણીના પાત્રને જોઈને, જે વ્યક્તિ તમને વધારે લાગણી આપતું હોય ને તેને જોઈને ડરે. કેમ? તો કે જે વ્યક્તિ પાસેથી લાગણી મળી રહી છે ને તે ક્યાંક ને ક્યાંક મારા સંયમને ડાઉન કરી દેશે. જો આજ હું સાવધાન નહીં રહું તો શાલીભદ્ર મુનિની જેમ એક ક્ષણ પણ જો હું તેમાં વીક પડ્યો તો ક્યાંક ને ક્યાંક મારો સંસાર શું થઈ જશે?
વધી જશે. ને એટલા જ માટે અમે લોકો અમારા મનને એક પોલીસ સ્ટેશન બનાવીએ. સંજયભાઈ, ક્યારે પોલીસ સ્ટેશન જોયું છે? એક જ વખત, રાઈટ? પોલીસ સ્ટેશનમાં શું હોય? ત્યાંની જે દિવાલ હોય ને, એ દિવાલમાં એરિયામાં જેટલા પણ મોસ્ટ વોન્ટેડ લોકો હોય, બરાબર, જે બહુ થોડા ઉપદ્રવ કરવાવાળા લોકો હોય, તેના ફોટો લાગેલા હોય કે ન લાગેલા હોય, કે આ 1, 2, 5, 10 લોકો છે એ મોસ્ટ વોન્ટેડ છે, રાઈટ? કે ભાઈ આનાથી સાવધાન રહેજો, આની જરૂર છે, કોઈ આને જુઓ તો તરત કહેજો, તરત એલર્ટ કરજો, તરત અમને સાવધાન કરજો, કે જેથી કરીને આખા એરિયામાં શાંતિ સૂર્ય બરાબર મેન્ટેન રહી શકે. હોય કે ન હોય, રાઈટ? સિમિલરલી એક સાધક પણ પોતાના મનને પોલીસ સ્ટેશન જેવું બનાવે. શું કરે હિતેનભાઈ ખબર છે? જેટલા પણ લોકો લાગણી આપવાવાળા છે, જેટલા પણ લોકો લાગણી દેખાડવાવાળા છે, જેટલા પણ લોકો એવા લાગે કે તે વારંવાર આવીને મને લાગણી આપી રહ્યા છે, તેનો એક ફોટો ક્લિક કરે અને પોતાના મનમાં સેવ કરીને રાખે અને લખી નાખે મોસ્ટ હોન્ટેડ. પોલીસ સ્ટેશનમાં લખ્યું મોસ્ટ વોન્ટેડ, અને એક સાધક પોતાની અંદરમાં લખી નાખે મોસ્ટ હોન્ટેડ. હોન્ટેડ એટલે શું? કે આનાથી ડરો, રાઈટ? આનાથી ડરો. અને જેવું તે ટેગ, જે વ્યક્તિ લાગણી દેખાડવા વાળી હોય તેના માટે મોસ્ટ હોન્ટેડનું ટેગ મારે, એટલે જેવી તે વ્યક્તિ સામે આવે તરત જ તેનું મન તેને એલર્ટ કરી દે, તેને સાવધાન કરી દે, તેને કહી દે કે આ વ્યક્તિથી બચવાની જરૂર છે. અને આવા પ્રયોગ કરીને આપણે પણ લાગણીના અટેકથી બચીએ. તે જ મંગલ